હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખારી સિંગની રેસીપી. તેના માટે આપણે એક વાટકો ભરી અને કાસા સિંગના દાણા લીધા છે. સૌથી પહેલાં તો સિંગના દાણા છે તેને આપણે કુકરમાં નાખી દઈશું. હવે તેમાં આપણે 1 ગ્લાસ ભરી અને પાણી નાખી દઈશું. હવે તેમાં આપણે અડધી ચમચી ભરી અને મીઠું નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. હવે ઉપરથી આપણે કુકરનું ઢાંકણું છે તેને બંધ કરી દઈશું. હવે કુકરને આપણે ગેસ પર રાખી દઈશું અને ફક્ત તેમાં 1 સીટી કરી લેશું. આપણે ફૂલ ગેસ રાખી અને કુકરમાં 1 સીટી કરી લેવાની છે. હવે આપણે કુકરમાં સીટી થઈ છે ત્યાં સુધી આપણે કડાઈ લઈ લીધી છે અને કડાઈને ગેસ ઉપર રાખી દીધી છે. હવે તેમાં આપણે પોણો વાટકો ભરી અને મીઠું નાખી દઈશું. ગેસની ફ્લેમને આપણે ચાલુ કરી દઈશું. હવે મીઠાને આ રીતે થોડું ફેલાવી દઈશું, જેથી કરી મીઠું છે તે આપણું ગરમ થઈ જાય. કુકરમાં પણ આપણે ફૂલ ગેસ રાખી અને ફક્ત 1 સીટી કરી લીધી છે. ત્યાર પછી કુકરને મેં નીચે ઉતારી દીધું હતું. આ રીતે ઢાંકણ ખોલી અને સિંગના દાણાને તમે જોઈ શકો છો કે તેનો કલર પણ આ રીતે સેજ થઈ ગયો છે. સિંગના દાણાને આપણે ઓવરકુક નથી કરવાના, તેમાં આપણે ફક્ત 1 જ સીટી કરવાની છે. હવે આપણે આ રીતે ઝારો લઈ લેશું અને તેને કોઈ પણ વાસણ હોય તેની ઉપર રાખી દેવાનો. પછી આ રીતે સિંગના દાણાને આપણે નાખી દઈશું, જેથી કરી વધારાનું બધું પાણી નીકળી જાય. તો આ રીતે આપણે બધા સિંગદાણા છે તેને આ રીતે ઝારામાં લઈ લીધા છે. હવે આ સિંગદાણાને આપણે શેકી લેવાના છે અને આપણે સૂકવવાના નથી, તો પણ આપણી સિંગ છે તે એકદમ પરફેક્ટ જ બનશે. મીઠું પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં સિંગના દાણાને નાખી દઈએ. હવે સિંગના દાણાને આ રીતે આપણે હલાવતા રહેવાનું છે અને તેને શેકી લેવાના છે. તો શરૂઆતમાં આ રીતે મીઠું છે તે દાણાને કોટિંગ થઈ જશે, પણ આપણે જેમ જેમ તેને શેકતા જશું તેમ તેમ આ દાણામાંથી નિમક છે તે બધું ઉછળી જશે. તો શરૂઆતમાં તમે જોઈ શકો છો કે મીઠું છે તે આ રીતે સિંગદાણાને કોટિંગ થઈ જશે. તમે વધારે સિંગદાણા લેતા હોય તો તમારે તેને 2 વારમાં શેકી લેવાના, પણ મારી પાસે આ રીતે કડાઈ મોટી હતી તો મેં એકસાથે બધા સિંગદાણાને નાખી દીધા છે. ગેસની ફ્લેમને આપણે ફૂલ રાખીશું અને આ રીતે હલાવતા રહી અને આપણે સિંગદાણાને શેકી લેશું. તો આ રીતે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે સિંગદાણાને શેકતા ગયા છે તેમ તેમ આ રીતે તેમાંથી મીઠું પણ નીકળી ગયું છે. સિંગદાણાને આપણે આ રીતે હલાવતા રહીને શેકવાના છે. હવે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું. શરૂઆતમાં ગેસની ફ્લેમ છે તેને આપણે ફૂલ રાખવાની, પછી સિંગદાણામાંથી આ રીતે મીઠું નીકળી જાય પછી આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની, જેથી કરી આ સિંગદાણા છે તે એકદમ ક્રિસ્પી બને. હવે આને આપણે હલાવતા રહી અને ધીમા ગેસ ઉપર જ શેકી લેવાના છે. સિંગદાણા આપણા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકવાના. સિંગના દાણાને શેકાતા પણ આપણે 8 થી 10 મિનિટ જેવો ટાઈમ થયો છે અને સિંગદાણાને પણ તમે જોઈ શકો છો કે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે સિંગદાણાને શેક કરી લેશું. તો આ રીતે સિંગદાણાને તમે જોઈ શકો છો કે તેની ઉપરથી છાલ છે તે આસાનીથી નીકળી જાય છે. સિંગદાણા છે તે સારી રીતે શેકાઈ ગયા છે. આ સિંગદાણાને આપણે ગરમ ગરમ શેક કરશું તો તે દાણા છે તે આપણે પોસા લાગશે. આ સિંગનો દાણો જો ઠંડો થઈ જશે તો તે સિંગ છે તે એકદમ ક્રિસ્પી થઈ જશે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. હવે આપણે આ રીતે ઝારો લઈ લેવાનો અને સિંગના દાણાને આપણે કાઢી લેવાના. આ રીતે કરશું એટલે વધારાનું મીઠું હશે તે બધું નીકળી જશે અને સિંગદાણાને આપણે થાળીમાં કાઢી લેશું. સિંગના દાણાને તમે જોઈ શકો છો, એનો અવાજ સાંભળીને જ તમને ખ્યાલ આવી જશે કે આપણા સિંગદાણા છે તે એકદમ ક્રિસ્પી બન્યા છે. તો આ રીતે આપણે બધા દાણા છે તેને કાઢી લેશું. આ રીતે આપણે બધા સિંગદાણા છે તેને થાળીમાં લઈ લીધા છે. હવે આ સિંગદાણા છે તે ઠંડા થાય પછી પણ હું તમને દેખાડું કે તે કેટલા ક્રિસ્પી થાય છે. સિંગદાણાને આપણે થોડી વાર માટે ઠંડા કરી લીધા છે. ત્યાર પછી આપણે સિંગના દાણાને તમે જોઈ શકો છો કે સિંગના દાણા છે તે આપણે આ રીતે ક્રિસ્પી થઈ ગયા છે અને ઉપરથી આ રીતે છાલ છે તે સારી રીતે ઉછળી જાય છે. તમે જોઈ શકો છો આ રીતે તમે સિંગના દાણાને શેક કરી શકો છો કે સિંગદાણા આપણે એકદમ ક્રિસ્પી બન્યા છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.